ગુડ મોર્નિંગ। આજનો નવો બ્લોગ છે। આજે વરસાદ વરસી રહ્યો છે, બહુ વરસાદ પડે છે અને વાતાવરણ ઠંડક ઠંડક થઈ ગયું છે। બધા હરિયાળી છે, આ ઝાડ થઈ ગયા છે, બધા મસ્ત પ્રકારનું વાતાવરણ લાગી રહ્યું છે। વરસાદ એટલો જોરદાર પડી ગયો છે, કદાચ રેલ નીકળે એવું લાગે છે। વાતાવરણ બહુ ભારે લાગી રહ્યું છે, એટલો બધો વરસાદ પડે છે, બધે નદી નાળા ભરાઈ ગયા છે, રોકડી ચાલુ થઈ ગયા એવું લાગી રહ્યું છે। કાલે હિંમત કરી તો આટલી કેરી આ કલર નહીં દેખાય પછી આ બધી કેરી બધી પાકે કેસરની કેરી છે। આ બધી કેસર છે, જ્યાં જોઈએ ત્યાં કેસરની કેરી છે। કાલે આ કેરી આ બધી કેરી કાલે આ આખું ભરેલું છે કેરીવાળું। આ બધું કેરી 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 આખું આ ગોડાઉન ભરી દીધું છે। એ પાકે એટલે એ એક એક બે 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 બધી ખાયા કર દાળ ભાત શાક સાથે ઘણું સારું લાગે છે। કેરી આ વર્ષે નહીં લાવવાની નહીં લાવવાની પણ ઘણી નીકળી છે। આગળ પણ કેટલી આ બધી કાલે બેડાઈ ગયા, આજે તો નહીં બેડાતી વરસાદ પડે એટલે। જ્યાં જે ત્યાં કેરી કેરી જ છે। આ પણ નાની જાતની કેરી છે। આ રાજસ્થાનની આવેલા એ કેરી રોપેલી બહુ નાની કેરી, આ નવી જાતની કેરી કહેવાય આને। આ કેરી જરાક મસ્તી નાના બુड्ढा જેવી કેરી કહેવામાં આવે છે। આ પણ બહુ કેરી છે, આ બધી કેરી જ છે ભાગ, આખો આ ભાગ કેરીનો જ છે। આ બધી પાકેલી કેરી છે। આ કેસર છેલ્લી રહી છે આટલી। આ કાપીને ધ્રુમિલ બહુ ખાય છે।